અને સીધું સેટમાં આગળ વાત કરવી છે જે બાળકો છે દર વર્ષે સ્કૂલમાં વાર્ષિકોત્સવ યોજાતો હોય છે જ્યારે યર એન્ડિંગ હોય છે આખું વર્ષ પૂરું થતું હોય છે ત્યારે એક વાર્ષિકોત્સવ યોજાતો હોય છે પરંતુ બાલાસિનોરના આજે એક સ્કૂલનો પીએમ શ્રી શાળાનો એક વિડીયો સામે આવ્યો છે જેમાં વિદ્યાર્થીઓ ધૂણી રહ્યા છે। સ્વાભાવિક રીતે સમાજમાં જ્યારે આ પ્રકારે ભુવાઓ પણ ધૂણતા હોય છે અત્યાર સુધી અનેક આવા અંધશ્રદ્ધાના કિસ્સાઓ આપણે સાંભળ્યા છે પરંતુ બાળકો જ્યારે આ પ્રકારે ધૂણી રહ્યા હોય ત્યારે આખરે કેવી રીતે આ બધું થઈ રહ્યું છે, બાળકોને શું આવું કરવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા કે એવી તો શું ઘટના બની હતી કે બાળકો આ પ્રકારે ધૂણી રહ્યા છે, શું અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે, આ તમામ સવાલો ઉઠી રહ્યા છે। ભુવાપણીનો વિડીયો વાયરલ થતા સવાલ ઉઠી રહ્યા છે કે બાળકો સાથે આ પ્રકારની જે વસ્તુ થઈ રહી છે એમની માનસિક સ્થિતિ પર શું અસર થશે કે શું એમને એવું શીખવાડવામાં આવી રહ્યું છે કે આ પ્રકારે ધૂણવાની પણ કોઈ વસ્તુ હોય છે કારણ કે આ અંધશ્રદ્ધા સાથે જોડાયેલી વસ્તુ છે। પહેલા સાંભળી લઈએ કે સ્કૂલના આચાર્ય તરફથી શું કહેવામાં આવ્યું જ્યારે એમને પૂછવામાં આવ્યું કે આ વિડીયો ને લઈને તથ્ય શું છે। આજરોજ અમને એક સોશિયલ મીડિયાના માધ્યમથી ખ્યાલ આવ્યો કે શાળાનો કોઈ આવો વિડીયો વાયરલ થયેલ છે, પરંતુ અમે આવતીકાલે જે અમારા શાળામાં કાર્યક્રમ છે આ બાબતમાં આવો કોઈ કાર્યક્રમ અમે રાખેલો નથી। બીજું કે શિક્ષણમાં વર્તમાન પ્રવાહોમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત સરકાર દ્વારા જે ગાઈડલાઈન છે એ મુજબના અમે કાર્યક્રમો આવતીકાલે જે રંગોત્સવ કાર્યક્રમ છે તેમાં અમે કરવાના છીએ। શાળામાં સ્વચ્છતા અનુલક્ષીને પણ અમે નાટક રાખેલું છે। આ સિવાય અંધશ્રદ્ધા દૂર કરવા માટેના પણ કાર્યક્રમો અંદર આમાં સામેલ કરેલા છે। એટલે કદાચ બાળકો જ્યારે આ જે કાર્યક્રમની રિહર્સલ ચાલતું હોય ત્યારે કદાચ એમના રીતે કોઈક આવું નવરાશના સમયમાં કોઈ ડાન્સ કર્યો હશે, પરંતુ આવો કોઈ ડાન્સ અમે શાળાની અંદર એન્યુઅલ ફંક્શનમાં રાખેલો નથી। અને અમારા જોડે જે તે ડાન્સ છે તે 20 અલગ અલગ પ્રકારના કાર્યક્રમો અમે કરવાના છે, એમાં નાટક છે, ડાન્સ છે, બધું છે, પરંતુ સારો મેસેજ જાય અને વાલીઓ સુધી સારો મેસેજ પહોંચે અને શિક્ષણમાં સારી વર્તમાન બાબતોની સારી અસર થાય એવી અસરકારકતા વાળા તમામ કાર્યક્રમો અમે રાખેલા છે। એટલે આવો કોઈ પણ પ્રકારનો વિડીયો અમે જે વાયરલ થયો હશે, કદાચ બાળકો પ્રેક્ટિસ કરતા હશે કોઈ કારણોસર, પણ આવો કોઈ અમારા કાર્યક્રમમાં કોઈ કાર્યક્રમનો ભાગ નથી। આવતીકાલે અમારી સ્કૂલમાં એન્યુઅલ ફંક્શન છે તો અમે નવરાશના સમયમાં અમે જાતે પોતે ડાન્સ કરતા હતા, કોઈ પણ શિક્ષકે અમને કીધું નહોતું। તો વિચાર તો કરો કે શાળાના મંદિરમાં જ્ઞાન લેવા માટે જતા હોય, શિક્ષણ લેવા માટે જતા હોય, પરંતુ ત્યાં વિદ્યાર્થીઓ ધૂણી રહ્યા છે। અમને શીખવાડ્યું કોણે હશે અને આ શીખવાડવા પાછળનું કારણ શું હોઈ શકે? અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપી રહ્યા છો। વિજ્ઞાન જાથાના જયંતભાઈ પંડ્યા પણ આપણી સાથે જોડાઈ ગયા છે। જયંતભાઈ, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે। એક શાળાનો વિડીયો આપ ગુજરાત ફર્સ્ટની સ્ક્રીન ઉપર જોઈ રહ્યા હશો। વાર્ષિક ઉત્સવની પ્રેક્ટિસ કરી રહ્યા હતા અને વાર્ષિક ઉત્સવમાં ક્યાંક વિદ્યાર્થીઓ એક સાથે ધૂણી રહ્યા છે। આપ અમારી સાથે જોડાયેલા રહેશો। આચાર્ય પણ આપણી સાથે જોડાઈ ગયા છે, એમની પ્રતિક્રિયા પહેલા જાણી લઈએ। જી, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે। આપની સ્કૂલનો એક વિડીયો વાયરલ થયો છે, એક સાથે બાળકો છે તે ધૂણી રહ્યા હતા, શું કહેવું છે આપનું? એવું નથી, આમાં જે કાર્યક્રમ છે એટલે આ જે અંધશ્રદ્ધા નિવારણ માટેનું એક ગીત અને નાટક રાખેલું છે, અંધશ્રદ્ધા નિવારણ માટેનું। એટલે બાળકોને આ રીતેના કાર્યક્રમમાં એવો મેસેજ આપવાનો છે કે આ રીતેનું જે અંધશ્રદ્ધા છે સમાજમાં એ ફેલાવી ના જોઈએ, એના માટેનો એક મેસેજ આપવાનો છે આવો કાર્યક્રમ। એનડી પરમાર સાહેબ, બાળકોને ધૂણતા કરવાના અને પછી એવું શીખવાડવાનું કે આજે કર્યું તમારે નથી કરવાનું, એવું? ના, એવું નથી। આ જે નાટકનો જે કોન્સેપ્ટ છે ને એ રીતેનું છે કે ભાઈ અંધશ્રદ્ધા નિવારણ માટેનું છે, એટલે એક પ્રકારનો એવો પોસ્ટ આપણે બતાવીએ છીએ પણ એ રીતેનું છે। એટલે એવું નથી બતાવવા માંગતા અમે કે જે આ રીતેનું કાર્યક્રમ છે કે એવું અમારો જે 28 તારીખે રાત્રે એન્યુઅલ ફંક્શન છે એની અંદર અમે એ રીતેનું સમાજમાં એક મેસેજ માટેનું એ પ્રકારનું એક બનાવેલું છે। એમાં આ જે છે આવો પોર્શન લીધો નહીં। આ તો છોકરા જ્યારે રિહર્સલ કરતા હોય ત્યારે અલગ અલગ પ્રકાર રિહર્સલ જોવાનું હોય એના માટેનું છે, કે એવો કોઈ કાર્યક્રમ એવો સીધો અમે નથી લીધો મેડમ। તો સાહેબ, જ્યારે આ બાળકો ધૂણી રહ્યા હતા તો આપના શિક્ષકો ત્યાં હાજર હશે, આપ હાજર હશો, તો આપે રોકવા તો જોઈએ ને કે આ શું કરી રહ્યા છે બાળકો? મેડમ, આમાં જે કોરિયોગ્રાફર આવે ને એ અલગ અલગ પ્રકારની પોર્શન પર એ પ્રેક્ટિસ કરાવતા હોય, જે તે સમયના કોઈ એક વિડીયો લીધો, બાકી એવો કોઈ કાર્યક્રમ અમે જે કરવા છે એમાં આવો કોઈ પોર્શન લીધો નથી મેડમ। અને આપના શિક્ષકો ત્યાં હાજર નહોતા? અલગ અલગ આપના શિક્ષકો ત્યાં હાજર નહોતા?
શિક્ષકો હોય ને મેડમ, કોરિયોગ્રાફર શીખવતા શિક્ષકો હોય, પણ એ લોકો એ રીતે અલગ અલગ પોર્શન બતાવતા હોય પેલો કોરિયોગ્રાફર, એટલે એ કરાવતા, પણ પછી એમાં જે શું યોગ્ય સાહેબ આપ લાગે એક એ- સ્કૂલના આચાર્ય થઈને કહી રહ્યા છો કે અલગ અલગ રિહર્સલ દરમિયાન શીખવાડે, આવું શીખવાડતા હોય સ્કૂલમાં? એવો કોઈ મેસેજ જ નહીં અમે કરવા માંગતા. અમે જે કરીએ છીએ અંધશ્રદ્ધાની જે નિવારણ માટેના જે પ્રોગ્રામો અલગ અલગ જે રીતે જે શ્રીફળમાંથી જે કંકુના આવું બતાવે છે, એ બધા અમે અમુક પ્રયોગો અંદર મૂક્યા છે કે આ જે ખોટું સબ message આપની તમે બાઈટ આવી હતી, એમાં તો કંઈક અલગ હા, હતું કે એટલે આપ અલગ પરમાર નાટક સાહેબ, કરવાના સવાલ છો. એ જ છે કે તમારી પ્રતિક્રિયા અમે ઓલરેડી મીડિયાએ પહેલા જ લઈ લીધી. એમાં તો તમે આવી કોઈ વસ્તુ નથી જણાવી રહ્યા. તમે તો કહી રહ્યા છો કે આવું કોઈ ફંક્શન વાર્ષિકોત્સવમાં નથી, આ પ્રકારનો ડાન્સ, આ કોઈ મજાક આજે આ મજાકમાં એવો dance કદાચ ગીત નથી. વગાડ્યું હશે ને એ દરમિયાન બનેલી ઘટના છે. હવે તમે એવું કહી રહ્યા છો કે આવું કોઈ પરફોર્મન્સ પણ છે? બાળકો જે તે સમયે જે આ કાર્યક્રમમાં અલગ આ જે છે ડાન્સમાં મિક્સ કાર્યક્રમ હતો, એમાં અલગ અલગ આ લોકો પોર્શન પ્રેક્ટિસ વખતે કેવું હોય કે ઘણી બધી બાબતો ઉમેરતા હોય, લેતા હોય, એવું હોય, બરાબર છે. પછી આપણે નક્કી કરવાનું કે આમાં કયું રાખવું છે ને કઈ નથી રાખવું. હવે જે કાર્યક્રમ આવતીકાલે જે 28 તારીખે રાત્રે 8 વાગે લેવાનો છે, એમાં એવો કોઈ ભાગ આપણે લીધો નથી. આપણે એનડી પરમાર સાહેબ ખાલી એટલું જણાવો કે આ બાળકોને આ ધૂળવું શું કહેવાય, આવી રીતે પણ કંઈક થતું હોય, એમને કોણે શીખવાડ્યું? ના, એ જે કોરિયોગ્રાફર આયા હતા એ અલગ અલગ બાબત આ સમજાવતા હતા કે ભાઈ આવું સમાજમાં થઈ રહ્યું છે, જે આપણે થવું જોઈએ નહીં, એના માટે આપણે મેસેજ સમાજને બિલકુલ આપવાનો છે. આચાર્ય સાહેબ, આશા રાખીએ કે આ જે પ્રકારનો વિડીયો સામે આવે ફરી એકવાર ના આવે. ડીપીઓ Thank you, છે મહીસાગરના, એમની સાથે આપણે વાત કરીએ. કૃપાબેન ઝા. કૃપાબેન, ખૂબ ખૂબ સ્વાગત છે જી, ગુજરાત બિલકુલ. ફર્સ્ટનું. બાલાસિનોરની એક શાળા છે, એનો વિડીયો ખૂબ વાયરલ થયો છે, જેમાં બાળકો ધૂણી રહ્યા છે. હવે કેમ ઘટના બની આવી, કેવી રીતે બની, શું કાર્યવાહી થશે? કારણ કે આ અંધશ્રદ્ધાને પ્રોત્સાહિત આપતી વસ્તુ છે. આપને એથી નમ્ર વિનંતી કરીશ આપના માધ્યમથી મીડિયાના મિત્રોને કે સંપૂર્ણ પહેલા સત્યતા આપ જાણી લો, કારણ કે આમાં આવતીકાલે આ શાળામાં જે આચાર્યશ્રી પાસેથી અમને મળેલી વિગતો છે મુજબ ત્યાં એન્યુઅલ ફંક્શન છે, અને એન્યુઅલ ફંક્શનમાં અંધશ્રદ્ધા નિવારણ માટેનું નાટક અને એનો પ્રોગ્રામ હતો, અને એ સંદર્ભે આ પ્રેક્ટિસ ચાલી રહેલી હતી. મેડમ, આપની એક વાત ધ્યાન દોરવા માંગીશ. જ્યારે આચાર્ય સાહેબ પાસેથી પ્રતિક્રિયા લેવામાં આવી, એમણે કહ્યું કે આવી કોઈ જ પ્રકારનો એન્યુઅલ ડે ફંક્શનમાં આ પ્રકારનું કોઈ જ પરફોર્મન્સ નથી, અને સ્વચ્છ ગુજરાત ઉપર એક નાટક આપવાના છીએ. ખબર નહીં બાળકો શેની પ્રેક્ટિસ કરતા હતા, આ પ્રકારની એમની પ્રતિક્રિયા હતી. મેડમ, એટલે કદાચ એ ગુંચવા, મારી પાસે અમને રિટર્નમાં નિવેદન આપ્યું છે, મેં તાત્કાલિક આપના મીડિયા મારફતથી આ જાણ્યું, એટલે તાત્કાલિક આચાર્યશ્રીને બોલાવ્યા, એમનું નિવેદન પણ લીધું છે. આચાર્યશ્રી અમને લેખિતમાં નિવેદન આપ્યું છે. મેડમ કે આ ઠીક છે, પ્રકારે હતું, આપ પણ એટલું અમારી માનો છો કે એમ કે બાળકોને ક્યાંક અંધશ્રદ્ધાથી દૂર રાખવા માટે તેમને આ પ્રકારનું શીખવાડવું એ કેટલું યોગ્ય? બિલકુલ, અમે એમને પણ માર્ગદર્શિત કરીએ છીએ કે ભાઈ બાળકોને મતલબ કે આ પ્રકારે તમે નાટક કરો તો એમાં એ પ્રકારની ભૂમિકા લો કે જેમાં વિજ્ઞાન જાથાના પ્રયોગો મેં એમને માર્ગદર્શિત કર્યા છે. કદાચ આવતીકાલે અમે એમને આપને આ વિડીયો પણ મોકલીશું કે વિજ્ઞાન જાથાના પ્રયોગો બતાવો તમે, કે ભાઈ વિજ્ઞાનના પ્રયોગો દ્વારા માર્ગદર્શિત કરો. એ બાબતે અમે આચાર્યને ટકોર કરી છે. પુનઃ આવી કોઈ ભૂલ ન કરે એ બાબતે પણ તાકીદ કરવામાં આવી છે. ઠીક છે પણ કૃપાબેન. હેતુ ખરાબ નહોતો, હેતુ બાળકોમાં અને ગ્રામજનોમાં જાગૃતિનો હતો, એ આપના માધ્યમથી હું જણાવું ઓકે છું. કૃપાબેન, આપ અમારી સાથે જોડાયા, આભાર આપનો. જયંતભાઈ આપણી સાથે જોડાયેલા છે. એટલે જયંતભાઈ, કદાચ આચાર્ય અત્યારે અલગ સ્ટેટમેન્ટ આપી રહ્યા છે, પરંતુ એમને પહેલા જે કહ્યું એ પ્રકારે તો એમનું આવું કોઈ પરફોર્મન્સ વાર્ષિકોત્સવમાં છે જ નહીં. માત્ર ને માત્ર એવું ગીત વગાડવામાં આવ્યું ને બાળકો ધૂણવા લાગ્યા, આ પ્રકારની ઘટના ઓચિંતી બની હતી. એટલે શું મેસેજ જાય, બાળકોની માનસિક સ્થિતિ પર કેવી અસર આની જોવા મળે? એક તો ખાસ કરીને જે બાલાસિનોરનો જે ધૂણે છે અને ખાસ કરીને બાળકો પરફોર્મન્સ આપે છે, આવો કાર્યક્રમ સ્કૂલ અજાણ હોય એવું માનવાને કારણ નથી. આચાર્ય છટકબારી ગોતી અને પોતે આ કાર્યક્રમ નથી રાખ્યો, એનો ઉલારિયો કર્યો છે, પોતાના બચાવ માટે આ કાર્ય કર્યું છે. વિજ્ઞાન જાથા બહુ સ્પષ્ટ શબ્દમાં આ શાળાના આચાર્ય અને જે સામેલ હોય એની ખૂબ જ કડક આલોચના સાથે નિંદા કરે છે. બાળકોને હતાશા તરફ લઈ જવાનો આ કાર્યક્રમ છે. અંધશ્રદ્ધાના માની લો કે ધૂણે છે, અને બીજું જે બાળકો છે માથું ને બધું આજુબાજુ ધૂણે છે એવું હલાવે છે, એનાથી રગ થઈ જવાની જે માનસિક સ્થિતિ બગડવાની પૂરેપૂરી સંભાવના છે. અમે એવા અનેક દાખલા જોયા છે કે ધૂણતા હોય છે અને એવા બાળકોને આવી પ્રેરણા આપતા હોય છે, અને બાળક વધુ કષ્ટ સહન ન કરતા એને હોસ્પિટલાઇઝ દાખલ કરેલા છે. એવા પણ મેં 35 વર્ષમાં અનેક દાખલા જોયા છે. અને આ કોઈ સ્કૂલના શિક્ષકો ત્યાં હાજરમાં હોય અને કોરિયોગ્રાફરને જે વાત કરે છે, આ વાત તો સદંતર ખોટી છે.
અને લોકોને ગુમરાહ કરનારી છે. એમાં જરા પણ વિજ્ઞાન જાતા વિશ્વાસ રાખતું નથી. અને જો તમારે કાર્યક્રમમાં અંધશ્રદ્ધા નિવારણનો રાખવો જ હતો તો તમારા આઈટમ કઈ કઈ છે, અને અમે તો શું કરીએ છીએ કે ત્યાં સ્લોગન બનાવ્યા હોય છે અને એને અમે ચિત્ર મૂકતા હોય કે આ માત્ર નાટક સ્વરૂપે બતાવવામાં આવે છે, આ ભ્રમણા ફેલાવાનો કાર્યક્રમ છે, એવા સ્લોગન પણ સાથે સાથે એનો કાર્યક્રમ હોય તો ફરતા હોય છે. લોકોનું ધ્યાન પણ ત્યાં જતું હોય કે આ ધૂણવું છે, એ તુત્ત છે, માનસિક બીમારી છે, આ બધી વાતો અમે કાર્યક્રમોમાં સામેલ કરતા હોય છે. આવું કંઈ પણ કરવામાં આવેલું નથી, પરંતુ આ મુસીબત આવતા આ શાળાના સંચાલકો અને સરકારી અધિકારી આ બંને પોતાના બચાવમાં છે. અને બીજું તો ખાસ વિજ્ઞાન જાથા છે કે આવા કોઈ પણ અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપવા કાર્યક્રમ કોઈ પણ શૈક્ષણિક સંસ્થા કદી પણ ખાલી કોરિયોગ્રાફર કે પ્રેક્ટિસ પણ કરી ન શકે. અને આવા કાર્યક્રમને ના કરી શકે. બાળકોને ધૂણાવવા અને પછી તેની પ્રત્યે જાગૃતિ લાવવી એ બિલકુલ યોગ્ય નથી. સર, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. એટલે કે બાળકોને ધૂણતા કરવાના અને પછી એમને શીખવાડવાનું કે આ અંધશ્રદ્ધા છે, આ ન કરવું જોઈએ. અંધશ્રદ્ધાની જાગૃતિ લાવવા માટે, નાટક કરવા માટે બાળકોનો આ રીતે ધૂણતો ઉપયોગ કરવો એ કેટલો યોગ્ય છે? જિજ્ઞાસા, એ પણ સવાલ થાય છે. બિલકુલ સ્વાભાવિક. આ ઘટના ખરેખર નિંદનીય છે અને આ પ્રકારની બાબતોથી બાળકોને દૂર રાખવા જોઈએ, એ પણ એક સૌથી વિચારવા જેવી બાબત છે. સીધું ને સટમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.